હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે અહીંયા સુધી ડિસ્કશન કર્યું હતું. હવે એના પછીનો ટોપિક જોશું, ઇનકેપ્સ્યુલેશન. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કોમ્પ્યુટર પ્રોગ્રામના બે મૂળ અંગ ડેટા અને કાર્ય છે. વારંવાર એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કોમ્પ્યુટરના કેટલા અંગો છે, તો કે બે. ક્યાં ક્યાં? તો કે ડેટા અને કાર્યો. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. આપણે બે પ્રકારના પ્રોગ્રામિંગ જોઈ ગયા, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. બરાબર. જ્યારે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ આ બે વસ્તુને અલગ અલગ ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ આ બંને વસ્તુને એક ઘટક તરીકે જ જુએ છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, તે ફેરફારથી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણે કોઈ પણ ડેટાની કિંમત બદલી શકાય છે, એ આપણા માટે સુરક્ષિત નથી. શું કામે? તો કોઈ પણ વ્યક્તિ એની કિંમત ચેન્જીસ કરી શકે છે. એના સોલ્યુશન માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશનનો ઉપયોગ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે, તેને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ઇનકેપ્સ્યુલેશન એટલે શું? તો કે તે બહારથી ડેટા આવવાનું અટકાવી તમારા અંગત ડેટા કે જે તમારી પાસે પર્સનલ ડેટા જે પડ્યા છે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપશે. કે જે ડેટા બહારથી આવશે એ ડેટાને તે આવવા દેશે નહીં. એટલે કે બહારથી આવતા ડેટાને એ મેળવવાનું અટકાવી તમારી પાસે રહેલા ડેટાને એ સુરક્ષિત રાખશે. જો ડેટા અને મેથડને લપેટીને બનાવેલા એક એકમ કે જે ક્લાસના નામથી જાણીતા છે, તેને અંગત ઘોષિત કરવાથી શક્ય બને છે, અને ક્લાસના અંગત સભ્ય બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. જો આવ્યું કે બહારથી તમને ડેટા સીધા વાપરવા દેશે નહીં. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય. આ રીતે ઇનકેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. આપણા આ પછીના પ્રકરણોમાં ક્લાસ અને અંગત સાર્વજનિક ડેટા અને મેથડ વિશે અભ્યાસ કરીશું. ઓકે, અંગત સાર્વજનિક ડેટા અને મેથડ વિશે આપણે ચેપ્ટર નંબર આગળમાં ભણીશું. ઓકે, ટૂંકમાં ઇનકેપ્સ્યુલેશન એટલે તમને એવું કહેવા માંગે છે કે તમારા ડેટા પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને તે સુરક્ષિત કરે છે, એટલે કે તમને સુરક્ષા પૂરી પાડે છે. હવે છે ડેટા અબસ્ટ્રેક્શન. ડેટા અબસ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા છે. એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ તે કામ કઈ રીતે કરે છે તે જણાવતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ડેટા અબસ્ટ્રેક્શન એટલે કે અમલીકરણની પ્રોસેસ છુપાવી, બરાબર, તમારી પ્રોસેસ અમલમાં કઈ રીતે મુકાય છે એ પ્રોસેસ છુપાવી રાખશે. એનો મતલબ કે તમે જે કામ કરો છો ને તે કામ બતાવશે, પણ એ કામ તમે કઈ રીતે કરો છો તે બતાવશે નહીં.
જેને ડેટા અબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક એક્ઝામ્પલ આપેલું છે ટેલિવિઝન, જે આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ ને. ચાલો, હવે જ્યારે આપણે ટીવી જોઈએ છીએ ત્યારે તમે એમાં વોલ્યુમ વધારે ઓછું કરી શકો છો, ચેનલ બદલી શકો છો, ટીવી ન જોવું હોય તો બંધ અથવા તો ચાલુ પણ કરી શકો છો. પરંતુ ટેલિવિઝનની અંદર સેટ કરેલા પ્રોગ્રામ્સના ટાઈમિંગ આપણે બદલી શકતા નથી. એનો મતલબ કે એ અમલની પ્રોસેસ કઈ રીતે થઈ એ આપને ખબર નથી. એમાં આપણે કાર્ય કરી શકીએ, પરંતુ અમલની પ્રોસેસ એ ગુપ્ત રાખે, છુપી રાખે, જેને ડેટા અબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ડેટા અબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટે એક રૂપરેખા કે ટેમ્પલેટ્સ પૂરું પાડે છે, જે સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. જો ડેટા અબ્સ્ટ્રેક્શન આપણી સિસ્ટમમાં ડેટા સંગ્રહવાનું, એને નિર્માણ કરાવવાનું, એને જાળવણી, બધી વસ્તુ એ કેવી રાખશે? ગુપ્ત રાખશે. એટલે કે દુનિયાને એ વસ્તુ દ્રશ્યમાન, બરાબર, એ બધી વસ્તુ બતાવશે નહીં. તમને એમાં તમારી સિસ્ટમમાં કામ કરવા દેશે, પરંતુ આ છુપી ઇન્ફોર્મેશન તમને આપશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, એડીટીનું પૂરું નામ જણાવો. અબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ અથવા તો સ્ટ્રક્ચર. અને C++, જાવાના ક્લાસ એ ડેટાના અબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. C++ બધા અબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપના ઉદાહરણ છે. ડેટા ટાઈપ શું છે એ આપણે આગળના ચેપ્ટરમાં ડીપલી ભણશું. આગળ આપણે ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા અબ્સ્ટ્રેક્શન વિશે ભણ્યા. હવે નીચે એની બે વચ્ચેનો તફાવત આપ્યો છે. ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે અબ્સ્ટ્રેક્શન પ્રક્રિયા અમલીકરણની માહિતી ગુપ્ત રાખી ડેટાને સુરક્ષિત બનાવે છે. ક્લિયર? બેની ડેફિનેશન: ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવી ડેટાને સુરક્ષિત રાખશે, જ્યારે અબ્સ્ટ્રેક્શન એ બહારથી તમારી અમલીકરણની માહિતી ગુપ્ત રાખી ડેટાને સુરક્ષિત રાખશે. મેસેજિંગ ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ચાલો, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વારંવાર MCQમાં પૂછે છે, મેથડ બોલાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? મેસેજ. અથવા તો એમ પણ પૂછે, મેસેજિંગ એટલે શું? તો કે મેથડ બોલાવવાની ક્રિયાને. ઇન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે, જે મેથડને ઓળખે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે યાદ કરો, ઇન્કેપ્સ્યુલેશન એટલે શું? તો કે આપણે જોઈ લીધું કે તમારી પાસે જે ડેટા પડેલા છે એ સુરક્ષિત રાખશે, બહારથી ડેટાને આવતા એ અટકાવશે. એને કહેવાય ઇન્કેપ્સ્યુલેશન. પરંતુ તે ઇન્કેપ્સ્યુલેશનમાં પડેલા ડેટા મારે બહાર જોતા હોય તો આપણે મેસેજિંગ દ્વારા બોલાવી શકીએ છીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે એક સરસ એક્ઝામ્પલ આપેલું છે. ડેટ નામના ક્લાસમાં આપણે ડિસ્પ્લે નામની મેથડ છે, બરાબર. પછી ટાઈમ અને પર્સન નામના બે ક્લાસ છે, એમાં પણ આપણી ડિસ્પ્લે નામની મેથડ છે. ઓકે, એનો મતલબ તો કે ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ કોલ થશે, ટાઈમ નામના ક્લાસમાં તો કે ડિસ્પ્લે નામની મેથડ યુઝ થશે, પર્સન નામના ક્લાસમાં પણ તેની ડિસ્પ્લે નામની મેથડ યુઝ થશે. એનો મતલબ કે ક્લાસ અલગ અલગ હોય પણ મેથડ ત્રણેયમાં સરખી જ અમલ થશે.
પોલિમોર્ફિઝમ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અનેક સ્વરૂપ કે બહુરૂપતાને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે છે. ચાલો, પોલિમોર્ફિઝમ એટલે યાદ રાખ્યું, શું કીધું? અનેક સ્વરૂપ એટલે એકથી વધારે સ્વરૂપ. સરસ, એક એક્ઝામ્પલ નીચે આપેલું છે, મેક્સ. મેક્સ એટલે મેક્સિમમ વેલ્યુ. આ ફંક્શન દ્વારા તમે મોટામાં મોટી વેલ્યુ ગોતી શકો છો. જો એક્ઝામ્પલમાં તમને એવું કહે છે કે હું જ્યારે 2 પૂર્ણાંક સંખ્યા લઉં તોય હું તેમાં મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકું છું. 4 પૂર્ણાંક સંખ્યા લઉં તોય એમાં મોટી પૂર્ણાંક સંખ્યા ગોતી શકું છું. 10 લઉં, 15 લઉં, 50 લઉં કે 100 લઉં, હું ગમે એટલી પૂર્ણાંક સંખ્યા લઉં પણ મારું કામ શું છે, મેથડ કઈ છે તો કે મેક્સ. એ મને મેક્સિમમ વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરીને આપશે. ચાલો, હવે તમને અહીંયા સમજાવ્યું છે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પરંતુ સિગ્નેચરથી અલગ અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેથડના નામ સરખા હોઈ શકે છે પરંતુ શેનાથી અલગ છે? સિગ્નેચર. સિગ્નેચર એટલે આપણી કિંમત, આપણી વેલ્યુ, જેને તમે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહી શકશો. નીચે છે ઓપરેટર ઓવરલોડિંગ. જુઓ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. જો એક એક્ઝામ્પલ આપ્યું છે, det1 અને det2, બે વચ્ચે માઇનસ આને ઓપરેન્ડ્સ કહેવાય, બરાબર? આને ઓપરેન્ડ્સ કહેવાય, વચ્ચે છે ઓપરેટર, બરાબર? જો શું કહે છે, det1 અને det2 જેવી પદાવલી પણ વાપરી શકે છે જ્યાં બંને સંકાર્ય એ det2 ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં માઇનસ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા છે, જેમ કે n1 n2 કરતાં અલગ રીતે કરવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતાને ઓપરેટર ઓવરલોડિંગ કહે છે. ક્લિયર? ચાલો યાદ રાખો, 2 પ્રકારના ઓવરલોડિંગ છે. ક્યાં ક્યાં છે તો કે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, જે આપણે ઉપર જોયું.